નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમારી બેઇજ્જતી કરે છે, તો એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય। નંબર 2, ગુસ્સો આવો ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે। નંબર 3, ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો। નંબર 4, લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની। નંબર 5, ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું, એટલા માટે ચિંતા ક્યારેય ના કરો મિત્રો। અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો। ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે, એ હંમેશા યાદ રાખજો। જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે। જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી, હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ કોઈક જ મળશે। આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે, કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે। ભીડ સાથે ચાલવું એ તો તમને હિંમત આપી શકે છે, પરંતુ જો તમારે જીવનમાં આગળ વધવું છે અને જીવનમાં પ્રગતિ કરવી છે, જીવનમાં કંઈક કરવું છે, તો તમારે હંમેશા એકલા ચાલવું પડશે। તમારે તમારા જીવનના ફેસલા તમારી જાતે જ લેવા પડશે। પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની। જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કરતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને આપણે આપણું બધું જ દુઃખ બતાવી દેતા હોઈએ, અને એ વ્યક્તિ જ્યારે આપણો ભરોસો તોડે, આપણો વિશ્વાસ તોડે, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે। બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે, તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની
લોકો અહીં ક્યાં કદર કરે છે? હંમેશા આપણે લોકોના હાથોનો મજાક બનીએ છીએ. જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જાય છે. કોઈ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારેય ના ઉડાવવી જોઈએ દોસ્તો. જે દરવાજા પર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. ઇજ્જત કોઈ પણ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા પણ હોય છે જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.